કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવો વધ્યા છે। ત્યારે શાપર વેરાવળમાં રહેતા 30 વર્ષના એક કારખાનેદાર યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો। કરુણતા એ છે કે હજુ તો 4 મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતા। ઘરમાં હજી ખુશીઓનો માહોલ હતો ત્યાં આશાસ્પદ યુવાનની અણધારી વિદાય થઈ હતી। જ્યારે અન્ય એક બનાવમાં ગોંડલના શ્રીનાથગઢમાં વેપારી પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું। મળતી વિગતો મુજબ શાપર વેરાવળમાં રહેતા જેનિશભાઈ રાજેશભાઈ પીપળવા નામના યુવાનને ગઈકાલે છાતીમાં દુખાવો પડતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અહીં સઘન સારવાર ચાલુ કરવામાં આવી હતી, પરંતુ તેનું મૃત્યુ થતાં હોસ્પિટલ મારફત શાપર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાજકોટ ગિરિરાજ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। હાર્ટ એટેક આવી જવાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।